રસિયા જોઈ રૂપાળી કોટરૂડી રે ખાવડી રે લોલ. 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 મહારાજની કોટ એટલે સમજાવેલા કંઠ. મહારાજના કંઠમાં રેખા પડે છે. દર્શન થાય છે પેલા મહારાજના કંઠમાં રેખા પડે છે. વાહ મહારાજ. રસિયા જોઈ રૂપાળી કોટરૂડી રે ખાવડી રે લોલ. રસિયા જોઈ રૂપાળી કોટરૂડી રે ખાવડી રે લોલ. એક એક અંગનું વર્ણન આવતું જાય એને બરાબર સાદ્રશ્ય કરતા જજો. આ સાંભળવા માટે ને બોલવા માટેના પદ નથી, તદાકાર થવા માટેના પદ છે, ડૂબવા માટેના પદ છે. અવર ભાવનો દેહ ભાવનો નિકાલ કરવા માટેના પદ છે, મૂર્તિ રૂપ થવા માટેના પદ છે. ભાઈ રસિયા જોઈ રૂપાળી કોટરૂડી રે ખાવડી રે લોલ. રસિયા જોઈ રૂપાળી કોટરૂડી રે ખાવડી રે લોલ. વાલા મારું મનડું માણવા છાય કે જાય ચિતડું ચડી રે લોલ. વાલા મારો મનડો મળવા જાય કે જાય ચિતડું ચડી રે લોલ. વાલા મારું મનડું માણવા છાય કે જાય ચિતડું ચડી રે લોલ. વાલા મારો મનડો મળવા જાય કે જાય ચિતડું ચડી રે લોલ. હે મહારાજ ક્યારે મળવું? હે મહારાજ તમે ક્યારે મળ્યા છો? હવે તમને હું ક્યારે ભેટી પડું? હે મહારાજ નિરંતર અંતરમાં આલોચ રહે છે. વાલા મારું મનડું મળવા ચાય. તમને ભેટી મળવા માટે ચાહના કર્યા કરે છે, ઈચ્છાઓ કર્યા કરે છે. ક્યારે આપને ભેટી પડું પ્રભુ? અમારું ચિત્ત તમારામાં ચલી ગયું છે. બીજે ચલતું નથી, ચડતું નથી. હવે બીજે ક્યાંય ચોંટતું નથી પ્રભુ. કેવી પ્રેમ સખીની પ્રેમ ભક્તિ છે. આવી પ્રેમ ભક્તિ આપણને કરવા માટે કરાવવા માટે આ પદ આપ્યા છે. પેલા ભાઈલા મનડું માણવા છાય કે જાય ચિતડું ચડી રે લોલ. વાલા મારો મનડો મળવા જાય કે જાય ચિતડું ચડી રે લોલ. વાલા મારો મનડું માણવા છાય કે જાય ચિતડું ચડી રે લોલ. વાલા મારો મનડો મળવા જાય કે જાય ચિતડું ચડી રે લોલ. હવે મહારાજના એક એક અંગ જો વધ્યા જાઓ. મહારાજના કેવા અંગનું વર્ણન કર્યું છે. એમ કરતા કરતા સમગ્ર મૂર્તિને મહારાજે કેવી આમ સાદ્રશ્ય આપી દીધી છે. શું કે છે? વાલા તારી જમણી ભુજાને પાસ રૂડા તિલ ચાર છે રે લોલ. વાલા તારી જમણી ભુજાને પાસ રૂડા તિલ ચાર છે રે લોલ. મહારાજના જમણી ભુજા એટલે સમજ્યા ને પેલા જમણો હાથ અને એની બાજુમાં બરાબર બગલમાં નહીં, બગલથી નીચે 4 તિલ છે. મહારાજની સુંદર મજાના 4 તિલ છે. અહીં દર્શન થાય છે, જરા કરતા જજો. ભાઈલા તારી જમણી ભુજાને પાસ રૂડા તિલ ચાર છે રે લોલ. વાલા તારી જમણી ભુજાને પાસ રૂડા તિલ ચાર છે રે લોલ. આ જોતા એમ થાય કે તિલ તો કાળા હોય, માણાના કાળા હોય,
મહારાજના કાળા હોય તો માણામાં એમને શું ફેર ભાઈ? એટલે કથ્થઈ બતાયા છે ભાઈ. વાલા તારી જમણી ભુજાને પાસ રૂડા તિલ ચાર છે રે લોલ. વાલા તારી જમણી ભુજાને પાસ રૂડા તિલ ચાર છે રે લોલ. બરાબર બરાબર નિહાળીને પાકું કરી નાખો. રૂડા તિલને જો મહારાજની જમણી ભુજાની બાજુમાં કેવા સુંદર મજાના મહારાજના તિલ છે. ફરીથી વાલા તારી જમણી ભુજાને પાસ રૂડા તિલ ચાર છે રે લોલ. વાલા તારી જમણી ભુજાને પાસ રૂડા તિલ ચાર છે રે લોલ. હો વાલા તારા કંઠ વચ્ચે તિલ એક અનુપમ સાર છે રે લોલ. વાલા તારા કંઠ વચ્ચે તિલ એક અનુપમ સાર છે રે લોલ. વાલા તારા કંઠ વચ્ચે તિલ એક અનુપમ સાર છે રે લોલ. વાલા તારા કંઠ વચ્ચે તિલ એક અનુપમ સાર છે રે લોલ. મહારાજના કંઠના મધ્યમાં કેવો એક સુંદર તિલ શોભી રહ્યો છે. વાહ મહારાજ, ભૂલતા નહીં હો, કંઠની રેખાને પાછી ભૂલતા નહીં. આ લોકો ભૂલી ગયા, પણ મહારાજની કંઠની રેખા એને હમણાં આવી ગઈ ને, ભૂલતા નહીં. મહારાજના જમણા બાહુની બાજુમાં 4 તિલ ભૂલતા નહીં. વાલા તારા કંઠ વચ્ચે તિલ એક અનુપમ સાર છે રે લોલ. વાલા તારા કંઠ વચ્ચે તિલ એક અનુપમ સાર છે રે લોલ. વાલા તારા ઉર્મા વીણ ગુણ હાર જોઈને ઠરે રે લોલ. વાલા તારા ઉરમાં વીણ ગુણ હાર જોઈને ઠરે રે લોલ. શાનો? એક સોનાનો હાર છે ને એક ગુલાબનો હાર છે. ગુલાબનો છે ને, મને બહુ દેખાતું નથી. વિનગુણ હાર છે ભાઈ, નહીં સોનાનો, નહીં રૂપાનો, નહીં ધોળો, નહીં પીળો, નહીં લાલ. આ ગુણ વાળો હાર કહેવાય. વિનગુણ. કેવો બ્રહ્માનંદ સ્વામી શબ્દ વાપર્યો છે, માયાના ગુણે રહિત. પીળો અને લાલ ને ગુલાબી કહીએ ને તો એ વિનગુણ ના કહેવાય. વિનગુણ. કોઈ સોનું નહીં, ચાંદી નહીં, રૂપું નહીં, દિવ્ય દિવ્ય દિવ્ય. વિનગુણ નો અર્થ શું થાય પેલા? દિવ્ય દિવ્ય દિવ્ય. મહારાજ નું તેજ જ હાર રૂપે શોભા આપે છે. લોયાના 14મા વતનામૃતમાં મહારાજે આવું કહ્યું છે. ટીકામાં બાપાશ્રીને પૂછવામાં આવ્યું, બાપા અક્ષરધામમાં વચનામૃત લોયાના 14માં આવે છે કે અધો ઉદ્વ ચારે કરે પ્રમાણે રહી તેવો તેજનો સમૂહ, એની મધ્યે દિવ્ય સિંહાસન છે અને સિંહાસન ઉપર ઘનશ્યામ પ્રભુ સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન છે. આવું લોયાના 14માં આવે છે. ત્યારે બાપાશ્રીને ટીકામાં પ્રશ્ન પૂછ્યો છે કે બાપા પ્રભાવમાં પણ આવું સિંહાસન હોય? કોનાનું હોય કે લાકડાનું હોય? મઢેલું હોય કે પછી આખું નક્કર હોય? ત્યારે બાપાએ જવાબ આપ્યો છે કે પ્રભાવમાં કોઈ સિંહાસન નથી, કોઈ હાર નથી, કોઈ વસ્ત્ર નથી, કોઈ અલંકાર નથી, મુગટે નથી ને પ્રભાવમાં કાંઈ નથી. તો અવરભાવ વાળાને સુખ પમાડવા માટે આવા શબ્દો કયા છે. પ્રભાવમાં મહારાજનું તેજ જ સિંહાસન રૂપે બિરાજમાન છે. હાર પણ તેજ હાર રૂપે શોભા આપે છે, એને વિનગુણ હાર કહેવાય. શું કે છે આગળ? વાલા તારા ઉરમાં વીણ ગુણ હાર જોઈને ઠરે રે. નેત્ર બંધ કરીને નિહાળતા જજો. તારા વીણમાં તાળી પાડીને બોલો, જોડે બોલો. વાલા તારા ઉરમાં વીણ ગુણ હાર જોઈને ઠરે રે લોલ. વાલા તારા ઉરમાં વીણ ગુણ હાર જોઈને ઠરે રે લોલ.
તે તો જાણે પ્રેમી જન જોઈ નિત્ય ધ્યાન ધરે રે ધ્યાન ધરતા ધરતા બોલો વાલા તે તો જાણે પ્રેમી જન જોઈ નિત્ય ધ્યાન ધરે રે લોલ. વાલા તે તો જાણે પ્રેમી જન જોઈ નિત્ય ધ્યાન ધરે રે રોલ વાલા તે તો જાણે પ્રેમી જન જોઈ નિત્ય ધ્યાન ધરે રે લોલ. આખી મૂર્તિ મહારાજ કેવા બિરાજે છે રસિયા જોઈ તમારું રૂપ રસિક જન ગેલડા રે લોલ રસિયા જોઈ તમારું રૂપ રસિક જન ગેલડા રે લોલ. રસિયા જોઈ તમારું મૂર્તિ નિહાળતા જાઓ, ધ્યાન કરતા જાઓ. જન ગેલડા રે લોલ રસિયા જોઈ તમારું રૂપ રસિક જન ગેલડા રે લોલ. આવો વાલા પ્રેમ સખી ના નાથ સુંદર વર છેલડા રે લોલ આવો વાલા પ્રેમ સખીના નાથ સુંદર વર છેડડા રે લોલ. આવો વાલા પ્રેમ સખી ના નાથ સુંદર વર છેલડા રે લોલ આવો વાલા પ્રેમ સખીના નાથ સુંદર વર છેડડા રે લોલ. બંધુ સહજાનંદ સહજાનંદ રસ રૂપ અનુપમ સાર ને રે લોલ વંદો સહજાનંદ રસ રૂપ અનુપમ સારને